અમુક અમુક ડોક્ટર તો આમાં પકડીને એમ કે હવે આમાં કઈ છે નહીં, એટલે પણ જોવો તો ખરા, કેસ ખલાસ. દર્દી બોલ્યો એ કે ભૂંગળીઓ કાનમાં ભરાવો, દર્દી બોલ્યો બોલો, એના માટે આ ધંધો છે જ નહીં. દર્દી આવ્યો એટલે એમણે તપાસ કરીને આમાં બોલું શું કહેવાય ને, ટેથોસ્કોપ. એ આમાં ફેરવવા મળ્યા ને ઘડીક હૃદય ઉપર રાખ્યું ને ઘડીક હાથ ઉપર રાખ્યું ને કાંઈ ધબકારા સાંભળાના જ નહીં. ડોક્ટર કે લઈ જાઓ. દર્દી કે ક્યાં લઈ જાવ, આગળ આ બાળી દેહડો, અને એટલું જ જોતું છે ને લખી નાખશે, ઝાડ ગયું ને જગ્યા રહી, આ ફૂલ ગયું ને ફોરમ રે, એવું નહીં થાય. એક ડોક્ટર તો બરોબર ટેથોસ્કોપ લગાડીને એટલા ધ્યાન થયો અને એટલા રાજી થઈને બોલ્યા, ક્યા બાત હે દોસ્ત. દર્દીને કેમ, ક્યા બાત હે, શાબાશ, તમારું એકદમ ઘડિયાળ જેવું હૃદય છે. જેટલું એક એક સેકન્ડે તમારો એક એક ધબકારો થાય છે, અને વળી ઘડિયાળ ઘોડે તમારું હૃદય કટ 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 હાલે છે. દર્દી કે મારું ખિસ્સા ઘડિયાળ ઉપર રાખીને બેઠા તમે. આમાં જેને હળવું છે એને જ મેળ આવે એમ છે સાહેબ. તમે સાંભળી લો, બાકી તમે સાંભળી લો કે આ દુનિયામાં કોઈ પણ વિષયમાં તમારે જવું હોય, તમારો જે વિષય છે એની અંદર પૂર્ણતાથી તમે ઉતરી જાઓ એટલે તમને અસ્તિત્વ પણ સપોર્ટ કરશે, તમને પરમાત્મા પણ સપોર્ટ કરશે. જે વિષયમાં છે એમાં પૂરેપૂરા ઉતરી જાય તો. બાકી દરેક વસ્તુમાં ટેન્શન રાખ્યા વગર મોજથી કામ કરો ને તો કોઈ વસ્તુમાં અડચણ નથી. એક ડોક્ટર ઓપરેશન થિયેટરમાં હાર લાવ્યા, હાર. દર્દીએ કીધું કે શેના માટે હાર? એ કે આપણા માટે. તો કે આપણા માટે હોય તો બે હોવા જોઈએ, આ એક કેમ? કે બે માંથી એકના માટે. એ કે કઈ રીતે? કે હું મારું પહેલી સર્જરી છે, પહેલી વાર હું ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરી રહ્યો છું. જો તું બેઠો થઈ જા તો તારે મને પહેરાવાનો, નહીં તો આખરે તો અમે કહેવાના છે ભાઈ. આમાં મને આ ભાઈ 15 દી પહેલા આવ્યા ને મને કે કાંઈક ગોઠવવું છે, કાંઈક ગોઠવવું છે. અને મેં કીધું હું આવી જાય. મેં તો એમ જ કીધું આવી જાય. મને કે તારીખનું નક્કી કરો, શનિવારની રાત રાખવી છે. હવે અત્યારે અમારે સિઝન હાલે છે, એટલે એમાં એક શનિવાર ખાલી હતો. મેં કીધું આ શનિવારે, મને ખરેખર એવી ખબર હતી જ નહીં દાદા કે આ બધું ગીરમાં ગોઠવશે. હું તો કહું ત્યાં હોસ્પિટલે, મને કે ડોક્ટરો વચ્ચે ઘડીક બેઠો ને. પણ મને પછી ખબર પડી સાહેબ, હકીકત કહું 5 દી પહેલા ખબર પડી કે આપણા આખા પરગણાના તમામ ડોક્ટરોને એને આમંત્રણ આપ્યું છે. સાહેબ તમારા બધાનું આયલું હું હાર્દિક સ્વાગત કરું છું. અમારે ભરતભાઈ સોની ગીરગલ્લા એ પણ મારા ખાસ બહુ જૂના મિત્ર છે. કલાકાર તો પછી થયા અમે, પણ જ્યારથી મારા વાહનનો ધંધો ત્યારથી ભરતભાઈ સોનીની બધા મારા મિત્રો. એ અચાનક આજે જોગાનો જોગ એનો ફોન આવ્યો, તમારે કોણ ડૉક્ટર છે ને પરિવારમાં દીકરી, એટલે એનું પણ હું આઈલી હાર્દિક સ્વાગત કરું છું. એટલે આ ભરતભાઈ ક્યાં બેઠો પાછો? હા, આઘા વહી ગયા. એને બાયપાસ 1-2 વાર કરાવ્યું. ડોક્ટર કે તમારે અમુક તળેલું તીખું ખાવું નહીં. ઓલો કે હજી તમારે 3 વાર ખોલવું હોય તો ખોલો, બાકી ખાવામાં ફેર નહીં પડે. અને આ સાહેબ સ્ટેજ માંથેલી કહું કે ભરતભાઈ સોની શાક બનાવે ને એવું મેં હજી દુનિયાના બધે આટો મારી આવ્યો, 27 દેશમાં આટા માર્યા. આ ભરતભાઈ આ જે શાક બનાવે ને એવું મેં મારી જિંદગીમાં કોઈ દી ક્યાંય શાક નથી ખાધું છે. અને અમે ગીરમાં જંગલમાં અહીંયા આપણા જઈ, અને સાહેબ ચોમાસું હોય, શ્રાવણ મહિનો, આજુબાજુના દિવસો શ્રાવણ મહિનાની, અને એમે બધું કાસું સીધું લઈને 5-5 દિવસ જંગલમાં રહેતા, અને માથે પ્લાસ્ટિક રાખી, હેઠે રંધાતું હોય. ચાલુ વરસાદે અમે હાવ કોઈ આયોજન વગર, અને આ શાક બનાવે, પછી રોટલી એ બનાવે. એક દી તો બેન મને કે માયાભાઈ આને ડોક્ટરે બધું ખાવાની ના પાડી. હા મને કે
આના જવાબ બહુ મને ગમ્યો. મને કે મને ડાયાબિટીસ થાય ને માયાભાઈ તોય ગળ્યું ખાઈને ભલે 15 દિન મરી જવું પડે, પણ કાંઈ હાવ લુખું ખાઈને 5 વર્ષ કાઢવા કેમ? એટલે જેનું મનોબળ મહાન, કહેવાનો મતલબ ડોક્ટરો કઈ રીતે બધા તબિયત સાચવી ને કે આ રેકોર્ડિંગ થાય પાછું ના, પૂરેપૂરું કહું કે બરોબર પરેજી રાખવી જોઈએ, સવાલ નથી. પણ અમુક જેને મનોબળ જ મહાન હોય, આજે એમ્બ્યુલન્સ ને રોજો આવે ને બેઠા થઈ જતા હોય, આને થાય શું કયો મને? એટલે જેનું મનોબળ મોટું, અને હકીકત એ છે સાહેબ, અત્યારે મેં મૂળ વાત ઉપર આવું કે અમે જે 5 દેવની સ્તુતિ કરીએ છીએ, પ્રથમ સરસ્વતીની સ્તુતિ કરીએ છીએ, તો ડોક્ટરો માટે એ સરસ્વતી શું કામ કરે? જેની વાણી સારી હશે, જેની વાણી મીઠી હશે, એ 50% બીમારી તો સાહેબ ડોક્ટરના આશ્વાસન અને વાણીથી ઊભો કરી દે છે ભલામણ. અને વિમ્સ હોસ્પિટલના માધ્યમથી એમના આમંત્રણને માન આપીને આપ બધા જ્યારે પધાર્યા છો, આપ બધાનું અહીં હું હાર્દિક સ્વાગત કરું છું. એમાંય સોમનાથ, આમ તો આ વિસ્તારમાં મેં કીધું ને કે અહીંયા આવીએ તો આપણું ગુજરાત એટલું ભાગશાળી છે કે એટલે અહીંયા હરિહર હાલે છે. આ ધરતીમાં હરિહર ચાલે છે. શું કામ? અહીંયા હરિહર બેય છે. અહીંયા 4 ધામમાંનું દ્વારકાધીશ છે, અને કહેવા ગયો સાહેબ 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ અને ભગવાન નાગેશ્વર, બે આ ગરવી ગુજરાતને આપણે 2 જ્યોતિર્લિંગ અને 1 શારદા પીઠ અને 4 ધામમાંનું 1 ધામ એટલે દ્વારકાધીશ, એ આપણને મળ્યા છે. એટલે અહીંયા હરિને હર બેય છે, એટલે અહીંયા હરિહરની આકલો હાલે છે. અને એનું કેન્દ્ર બિંદુ હોય તો ભગવાન નરસિંહ, એણે જે અવતાર લીધો ને, અહીંયા સિંહ છે એનું કારણ જ આ છે કે પ્રથમવાર સિંહનું રૂપ ધારણ કરનાર પરમાત્મા નરસિંહ એ અહીંયા તાલાળાની બાજુમાં સાહેબ, અહીંયા જે તે સમય એમ કહેવાય છે કે હિરણ્યકશિપુની આ ભૂમિ હતી. અને પ્રહલાદને જે કુંભારની દીકરી બિલાડીના બચ્ચા રહી ગયેલા નિભાડામાં, અને એનો પ્રત્યક્ષ જ્યારે આ ભીખુદાનભાઈ પાસેથી મેં વાત સાંભળીને હું તમને કહું છું, એટલે ભગવાને હિરણ્યકશને મારવા માટે નરસિંહ જ્યારે બન્યા, એટલે આ ભૂમિને સિંહ મળ્યા છે. આફ્રિકામાં છે, પણ મને એવું લાગે છે કે એ પ્લેટ ખસી ગઈ છે. ખરેખર આફ્રિકાની ભૂમિ ને આપણી ભૂમિ બધી હરખી, ને પછી ન્યા જે ઓલા છે, મને એવું લાગે કે કુબિયાબેન નો પરિવાર ન્યા વયો ગયો છે. અને હજી આપણે અહીંયા એક આખું ગામ છે ને સાહેબ, હા, અહીંયા 2-3 ગામ છે એવા, પણ એ તો જે તે સમયે આપણા જુનાગઢ મહારાજ સાહેબ એ લોકોને લાવેલા પાછા. પણ ગીરની ભૂમિ અને આફ્રિકાની જે ભૂમિ છે, બે સરખી લાલ માટી છે, અને ન્યાય સિંહ છે ને આપણાય સિંહ છે. પણ એટલું કહું તમને, ન્યાનો સિંહ માનવ પક્ષી છે. આપણો ગુજરાતનો, સૌરાષ્ટ્રનો અને સાસણ ગીરનો હાવજ, એક પણ હાવજ હજી સુધી કોઈ માનવનું ભક્ષણ, હા ઝપટે સડે કોઈ શાળા કરે તો તોડી નાખે, પણ માણસને ખાધો હોય એવો અત્યાર સુધીનો દાખલો નથી સાહેબ. અરે હાલ્યા જાવ તો જગ્યા આપી દે સાહેબ. એટલે એ ગીરની ભૂમિમાં ભગવાન સોમનાથ બિરાજે છે. એટલે સાહેબ શ્રી અહીંયા પધાર્યા છે, સુરુભા પધાર્યા છે, બાપુ છે જીતુપરી બાપુ, અને એમાં ખાસ સોમનાથમાં અત્યારે હાલી રહેલી ભાગવત કથા એવા અમારા આશીષભાઈ વ્યાસ, પૂજ્ય શરદ દાદાના સુપુત્ર એવા આશીષભાઈ વ્યાસ, જેમનું ભાગવત ઉપર બહુ મોટો વ્યાસ છે, ઊંડાણ છે એની પાસે. એટલે એમનું પણ અહીંથી આજ આનું નામ અતિથિ, આનું નામ યોગ. આ ગોઠવું કઈ ન ગોઠવાય સાહેબ, નહીતર ક્યાં એનું ગામ ધરમપુર અને ક્યાં અહીંયા. અને આજે સોમનાથમાં પહેલો જ દિવસ એમની કથાનો, અને આપ અહીંયા પધાર્યા છો તો વિમ્સ હોસ્પિટલ વતી આપનું પણ અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. ટૂંકમાં અહીંયા અમારા પત્રકાર મિત્રોથી નથુભાઈ લઈ, હવે આમાં ઘરનો ડાયરો છે, આમાં કઈ બીજું છે નહીં ભાઈ. આમાં જો હું ઘરનો, આમાં કઈ ખર્ચો તો છે નહીં.
માટે આવી મોજ મારે મોજ મારે મોજ મારે રે. આજ બધા ડોક્ટરો છે એટલે ડોક્ટરોની જ વાત આવશે, તમે જરાય ઓલું ન કરતા. એક ડોક્ટરના ઓપરેશન થિયેટરમાં લઈ દર્દી ભાગ્યો, ઓલું લીલા કપડા હોતો જાણે રામાપીની હોડ જાતી હોય, અને પાછળ ડોક્ટરો પકડો પકડો અમારી આબરૂ હાલી જાય છે. એટલે આગળ જતા હતા મજબૂત માણસો હતા, નથુભાઈ જેવા, એને દર્દીને પકડી લીધો. ક્યાં જા સામા? એ કહે ભાઈ નથુભાઈ તમારી કા મારે ઓપરેશન નથી કરાવવું, હજી તો મને હમણાં સુવડાવીને હજી શીશી સુંઘાડવાના હતા, સારું થયું હું સાંભળી ગયો. અરે કે પણ તને તકલીફ શું છે? કે એપેન્ડિક્સની. તો એપેન્ડિક્સ એટલે પકડ્યો, એણે કીધું ભાઈ એપેન્ડિક્સનું તો સર્જરી સહજ છે, હા એમાં બીવાનું ન હોય, એ તો સહજ છે. તાકે એવું ઓપરેશન થિયેટરમાં વાત હાલતી હતી કે આમાં બીવાનું ન હોય, આ સહજ હોય. તો પછી તાકે હું એ જ કહું, ડોક્ટરના હાથ ધ્રુજતા હતા ને નર્સબેન એમ કહેતા હતા સાહેબ આમાં બીવાનું ન હોય, આમાં સહજ હોય. હવે જે ડોક્ટરને નર્સબેન સલાહ દેતા હોય એની પાસે થોડું એ કે આપણે કોઈ દે આ ધંધો કરાય. માટે આગમ ગોચર અલગ ધણીની ખોજ મારે એવું રે. મોજ મારે હું રે બાપ, મોજ મારે મોજ મારે મોજ મારે મોજ મારે મોજ મારે હું રે. દાદા કોઈ પણ વ્યક્તિ આપ કથાના માધ્યમથી સેવા કરી રહ્યા છો, અમે કલાકારો બધા સંગીતના માધ્યમથી, સુરના માધ્યમથી, સ્વરના માધ્યમથી, વાતોના માધ્યમથી સેવા કરી રહ્યા છે. પણ જ્યારે આ સામે બેઠા છે ને આ ડોક્ટર, એ માનવીઓના આરોગ્યનું પ્રદાન કરીને સેવા કરી રહ્યા છે. એવા તમામ ડોક્ટરોને પણ આ જેટલા આપણે છીએ ને આ બધા કાંઈક ને કાંઈક સેવા કરીએ, એ દરેકના પરિવારને એકવાર ધન્યવાદ આપવો પડે બાપ. દરેકના પરિવારને આ બધાનો ત્યાગ છે. આપ 7-7 દિવસની કથા હોય, 15-15 દિવસ બહાર રહેતા હો, આર્થિક જરૂર કેટલી છે આપણી? 2 રોટલીની ને. અને પરિવાર એમ કહી દે કે બસ ભાઈ મહિનાની 1 કથા બરાબર છે, હવે નથી જવું બહાર. ડોક્ટરોને એમ કોઈ કહી દે એના પરિવારના, બસ એ તમે પર ડે ના બોર્ડ મારી ગયો, 15 દર્દીથી વધારે નહીં, એટલામાં ઘણું. મને મારો પરિવાર એમ કહી દે બસ તમે મહિનાનો 2 પ્રોગ્રામ કરી લો, બસ. એટલે મહિનાના 2 પ્રોગ્રામ તોય તમને કહું કેટલું થાય, બહુ ઉપડી જાય સાહેબ. તો કે બસ એટલું રાખો. ના, એ કેવલ પૈસાની વાત નથી દોસ્ત.
આનાથી સમાજનું હિત થાય છે ને. કયકનો એકનો એક દીકરો હોય અને જીવને જમની વચ્ચે વાદ હાલતો હોય અને તમામ ડોક્ટરોના રિપોર્ટની વાટે બેઠા હોય ને એમાં ડોક્ટર આવીને એમ કહી દે અઘરું હતું પણ અમે બહુ સારું કરી નાખ્યું છે, હવે ચિંતા કરતા નહીં, 5 દિવસમાં તમે ઘરે વયા જાઓ. તેથી માના કોઠામાંથી જે આશીર્વાદ નીકળે ને મારા બાપ, એ તમારા સંતાનોનો અભિરે ભરી દે છે. કહેવાનો મારો અર્થ આ જગતની વહેતી નદીઓ છો તમે. આપણા ગુજરાતમાં નહીં, ભારતમાં બધામાં એક સરખું જ હોય, પણ ગુજરાત પૂરતી વાત કરું તો નદીઓના પ્રકાર છે એ 4 છે. નદીના પ્રકાર 4 છે. નદીની હારવાર આપણું જીવન નહીં, 4 પ્રકારનું માણસનું હોય છે. આમાં જેમ પ્રકૃતિની અંદર 4 મોસમ હોય, ફેરાય 4, યુગે 4, પણ મૂળ મારે આ તમામ ડોક્ટરો બેઠા છો, એનો પરિવાર બેઠો છે, એટલે નદીના પ્રકાર 4 હોય. એક કુંવારી નદી, એક સૂકી નદી, એક મોસમી નદી અને એક બારમાસી નદી. આપણા ગુજરાતમાં કચ્છની અંદર 92 નદી છે. એ બધી સૂકી અને કુંવારી. કુંવારી એને કહેવાય કે પહાડમાંથી નીકળે પણ સમુદ્ર સુધી પહોંચી ન શકે. મોટી મોટી નદીઓ, નાની નહીં. સાબર નદી જેમ તેમ મોટી છે છતાં એ રણની અંદર સમાઈ જાય છે, દરિયાને સુધી, સાગર સુધી નથી પહોંચી શકતી. એમ કોઈ પણ વ્યક્તિ સમાજના હિત માટે કરે છે જગતનું કલ્યાણ, ધ્યાન દેજો, નીકળી છે જગતનું કલ્યાણ કરવા માટે, પણ એ વ્યક્તિ જ્યાં મંજિલ સુધી ન પહોંચી શકે એને કુંવારી નદી કહેવાય. બીજી નદી છે એ મોસમી છે, સોરી સૂકી નદી છે. સૂકી નદી એને કહેવાય કે વરસાદનું પાણી હોય ત્યાં સુધી જ પાણી રહી, વરસાદ વયો જાય પછી એમાં પાણી ન હોય, તરત સુકાઈ જાય. એમ અમુક માણસોનું જીવન, કોકનું કાંઈક પાસે હોય નથી. ઘણા પ્રોગ્રામમાં આવે એ કોકના રૂપિયા ઉડાડીને નથી જતા. એક જગ્યાએ સપ્તાહ હાલતી હતી દાદા, નંદભાઈઓ હાલતો હતો, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. એક જણો મુઠીએ, ત્યારે તો પરચુરણ ને એવું કઈ મુઠીએ મુઠીએ પરચુરણ ઉડાડ્યો. ગામને ચૂકા લોભીનો પેટનો કોઈ દી 1 રૂપિયો ન કાઢે અને બદલે મુઠીએ મુઠિયા મીડ્યો ઉડાડવા. જોયું ત્યારે ખબર પડી ડાયરેક્ટ પોથી ઉપરથી ઉડાડતો હતો. બોલો, પરબારાનંદ ભાઈઓ કરતો હતો. આ સૂકી નદી છે, આ સૂકી નદી છે. બીજી ત્રીજો પ્રકાર છે એ મોસમી નદી છે. મોસમી નદી એટલે સીઝન આવે ત્યારે, અમે મોસમમાં ગણાય. આ મોસમ આવી એટલે મોજમાં, પછી ટેજથી નીચે ઉતર્યા પછી અમારે કઈ ઈનાઈ દુહા ન ગાવાના હોય. હા, આ મોસમ. કચ્છમાં સૂકી અને કુંવારી નદીઓ છે, મધ્ય ગુજરાતમાં મોસમી નદી છે. 8 મહિના સુધી પાણી હોય, 12 માસ સુધી, અમુક વર્ષ સુધી ન હોય. ઓછો વરસાદ થયો હોય તો 12 માસ ન હોય. એ મધ્ય ગુજરાતમાં સાહેબ 71 નદી છે ગુજરાતમાં. આપણે બધા મધ્ય ગુજરાતમાં આવી જાય. આપણો સિંગોડો 2 કાંઠે હોય પણ પાછું કદાચ મોડું વરસ થયું હોય તો 12 માસ એમાં પાણી ના હોય. પણ દક્ષિણ ગુજરાત, જે તમે દક્ષિણ ગુજરાતમાંથી આવો છો, ત્યાં 17 નદી છે. એ 17 નદી 12 માસી છે. 12 માસી બહુ ઓછા હોય, 17 જ હોય. આ ડોક્ટરો છો ને તમે સમાજમાં ઓછા હોય, ડોક્ટર કાંઈ એટલી બધી સંખ્યામાં ન હોય. આ આખા જિલ્લામાંથી એટલા છે. તમે 12 માસી છો. કારણ કે રાતે જગાડે તોય તમારે ઈ જ સુતા સુતા ઈ ચિંતા. હજી મારા 5 દર્દી બેઠા છે, એને મેં જે સતત ને સતત જાગૃત અવસ્થામાં રહે, ઈ ડોક્ટર, સંત, ભૂદેવ, સમાજનું સારું કરનારો, સમાજનો હિત કરનારો માણસ, આ બધા 12 માસી છે. એમાં કોઈ દી એમ કહેવાય કે ભરતીને ઓટ ન આવે, એ 2 કાંઠે 12 માસ રહેતા હોય છે. એવા એમ કહેવાય કે સતત 12 માસી જીવતા હોય. એ મારા ડોક્ટરો આજ મારી સામે બેઠા છે, એટલે મને ખૂબ આનંદ છે.
ભગવાને આ શરીર બનાવ્યું ને એ ભગવાનની વાહળી જ છે. તમારે એને શું ક્યાં સૂર્ય વગાડવે છે? ધારો એ તમે બની શકો ને, ડોક્ટર બની શકો, એન્જિનિયર બની શકો, સીએ બની શકો, પાયલોટ બની શકો, અને પાછું ગમે એટલું ભણી જાઓ, પાછું તમારે જે બનવું એ બની શકો. બોલો, તમને એમ લાગે કે આ બૂસ મારે એ અભણ હોય? હે? બાપુ, ગામડાના માણસના કોઈ વેપારી પાસે પૈસા હોય ને, જીતુપુરી બાપુ, તો એ વેપારી શું કે એમાં ખાસ કાટક્યો વરણ હોય, એના પૈસા હોય 5-10 હજાર જ બાકી હોય, તો શું કે ખબર? કોના દીકરા તમે, તમારી ઘરે કોક ઉઘરાણી આવે મરી જવાય. મરદ હોય તો 5 વીઘા કાઢી નખાય, બાકી આમ જો તો ઓલો વેચી નાખે. બોલો, સતા ન દે તો શું કે ફલાણા ભાઈ બૂસ મારો, અને ઓલા ઈ પાછા કરોડની પાર્ટી ઉડી જાય તો શું કે પાર્ટી ઉઠી ગઈ. આ કઈક ને હુવડાવી દીધા એ નહીં તો એને ઉઠી જાય કહેવાય ને. આ બિચારો 5000 માં મોટું કરે તા કે બૂસ મારું છે લે. એટલે આપણે વાહળીને આ શરીરને ક્યાં સૂર્ય વગાડવી છે એના ઉપર આધાર છે. ત્રીજી વાત, અઘરું પડે પણ સમાજના એવા કામ કરતા જાવ ને એટલે આપણે વયા જઈએ ને, અથવા તો આપણી આ સભામાં ગેરહાજરી હોય ને તો એ માણસ યાદ કરે. અમારે રાજુલા ડોક્ટર મુસળિયા સાહેબ હું યાદ કરું એ માણસને, હું મારા બહુ જૂના મિત્ર. એ સરકારીમાં નોકરી કરતા હતા, સરકારી હોસ્પિટલમાં MBBS તરીકે મેં જોયું છે. અને મારી હાજરીમાં બનેલી ઘટના કહું તમને. હવે સરકારી હોસ્પિટલમાં નાના હુના માણસો કોઈ આવે તો સાહેબ એનું દર્દ ચેક કરી લે, એની હારોહાર એને પોતાને ચેક કરી લે કે આ દવાખાનાની અંદર સરકારી હોસ્પિટલમાં આ દવા નથી, આ ખરેખર બહારથી લાવવી પડશે, પણ બહારથી લઈએ કે હવે આની પરિસ્થિતિ નથી. તો એ મુસળિયા સાહેબ 2 કલરની ઓલી સ્લીપ રાખતા લખવાની, એક સફેદ અને એક આશી ગુલાબી. સફેદમાં લખીને આપે તો એ મેડિકલ વાળાને પૈસા લઈ લેવાના, પણ જેનો આશી ગુલાબી ઓલામાં લખીને આપે સાહેબ પૈસા નહીં લેવાના, મુસળિયા સાહેબના ખાતામાં લખી નાખવાના. આ ઘણા વર્ષની સેવા, હું આ નરું સત્ય કહું હો. અને એમાંય મારા એક તબલા વગાડતા મારી સાથે સરજુ બાપુ, એમના દીકરીને સુવાવડ માટે ત્યાં લાવ્યા, અને એ વખતમાં સાહેબ સર્જરી કરવી એટલે બહુ અઘરું વાતું, બધે એમ થતું કે ઓહો ઉપરથી બાળક લીધું ને આવી વાત ત્યારે થતી. હવે બેનને ત્યાં દાખલ કરે, સાહેબનો બાપુનો ફોન આવ્યો કે ભાઈ દીકરીને અહીંયા દાખલ કરી છે ને હવે સર્જરી કરીને બાળક લીધું છે તો કેટલા થાય હું ખબર. તેને કરતાં તમે આવી જજો નહીં. અને હું આવ્યો સાહેબ, હું તો એ જ માટે આવ્યો છું જે બિલ થાય એ આપણે દઈ દઈ. અને સરજુ બાપુને થોડા આપણે આજે યાદ કરું, સરજુ બાપુની ગેરહાજરી છે અને ભરતભાઈ સારી રીતે ઓળખે છે સરજુ બાપુને. અમે મુસળિયા સાહેબને ત્યાં આવીને બેઠા, કલાક થઈ, 1.5 કલાક થઈ. સાહેબે 2 વાર ચા પાણી પાયા. મને કે ભાઈ હજી થોડી વાર બેસો, થોડુંક કામ છે, તમારા બેન આવી જાય ને પછી જાજો. સાહેબના ઘરના મુસળિયા સાહેબના વાઈફ, એમના પત્ની સાહેબ ગામમાં જઈ અને જેમ પોતાની દીકરી જેમ બાપને ઘેરે આવી હોય ને સુવાવડ કરવા, અને જે લેવાનું હોય ને એ બધી વસ્તુ સાહેબના ઘરના લઈ આવ્યા. અને સાહેબ 1001 રૂપિયો દીકરીના હાથમાં દઈને કીધું, મુસળિયા સાહેબ મને એટલું બોલ્યા, માયાભાઈ સરજુ બાપુ કલાનો ઉપાસક છે, આપણા એટલા કાર્યક્રમો કર્યા, કોઈ દી 1 રૂપિયો નો લીધો હોય, અને આજ મારા અહોભાગ કહેવાય કે એની દીકરીનો પ્રસંગ આજ મારા હાથે આ કરવાનું આવ્યું. મારે રૂપિયો તો ન લેવાય પણ એનો કાયમ મારી દીકરી તરીકે હું રાખીશ. કહેવાનો મતલબ મારો એ છે કે આ જે લાગણીઓ જે છે સાહેબ, અને એ લાગણીઓ ઊભી થાય ને ત્યારે અસ્તિત્વ તમને જોર બહુ આપે છે. આમાં સર્જનો બેઠા હોય, બધાને ખબર હોય કે તમે સર્જરી કરતા હોવ અને એ બ્લેડ મારી ગયો, આમ જો ગુંડો તે સરી મારે, ડોક્ટરે સરી મારે.
એ ગુંડાના શરીરથી માણસ ગુજરી જાય અને ડોક્ટરની શરીરથી માણસ ગુજરે નહીં, એનાથી એની પીડા વહી જાય. મૂળ વાત એ છે કે હાથમાં શરીર છે એને કેવો ભાવ છે ને એના ઉપર આખો હાથ રહેતો હોય છે ભલા માણા. હે નહીતર આ કોક ભાલો મારે તો બંદૂકની ગોળીનો હોલ હોય કેટલો? હે એને બદલે આપણે જ્યાં હૃદય ખોલીએ તો અહીંથી તમને કોઈ કરવતી કટરથી આ બધા પાંહળા કાપીને જે આમ પડાળ ખોલી જઈ અને છતાં પાછું ભેગું કરી દઈ અને એ માણસને કાંઈ વાળ વાંકો ન થાય અને ઓલાને એક ગોળી લાગે ત્યાં ગુજરી જાય. એનું કારણ એ છે મારનાર કોણ છે, એનો ભાવ કેવો છે એના ઉપર આધાર છે સાહેબ. હા, બે પતિ પત્નીને બે સર્કસમાં કામ કરતા હતા. પતિ પત્ની બે સર્કસમાં કામ કરતા હતા. પછી કામ કેવું ખબર, બેનને આંખે પાટા બાંધી દેવાના અને એને બોર્ડ ઉપર ઉભા રાખવાના અને એનો જે પતિ હતો એને સરા આપવાના. એ આમ આખે એને આંખે પાટા બાંધેલા અને એ આમ સરિયું મારે અને ઓલી બેન ઊભા હોય એની ફરતા સરિયું લાગે. જોયું હશે જેને સર્કસમાં. હવે આ બેયનું કામ આ હતું અને એમાં બેને સાહેબ છૂટાછેડાનો કેસ હાલે પણ ધંધો તો રોજ આ જ તે. સર્કસમાં જા ત્યાં તો હમ ઊભું જ રહેવાનું. પણ સાહેબ બેન ઉભા રહેતા કોઈ દી અટક્યા નહીં અને આવડા અને ઓલા એના વકીલે કીધું કે હવે કોઈ સંજોગોમાં આ જે ભાઈ હતો ને ભૂખો એના વકીલે કીધું કે હવે કોઈ સંજોગોમાં આપણે કેસ જીતીએ એવું મને લાગતું નથી અને કાં તું એને અકસ્માતિક રીતે એનું મૃત્યુ કર્યું. એટલે એણે નક્કી કર્યું કે આજે જે હામી બોર્ડમાં ઊભી રહી ને હવે એ તો એટલો બધો માણસ હતો કે જો એ આમ ચિત્ર દોરી લે અને પછી ઘા કરે તો એના ઉપર ન જતો હોય તો એનું નિશાન તો ચૂકે નહીં. નિશાનબાદ માણસ હતો એટલે એમ થયું કે શેલો સરો છે ને એના હૃદયમાં માર દઉં એટલે અકસ્માતિક મૃત્યુ થઈ જાય ને હું આ કેસમાં લઈ છૂટી જાઉં. કોકે ઓલી બેન ને કીધું કે તમે કેસ જીતવામાં છો અને ઓલો હારવામાં છો, ધ્યાન રાખજો તાકે એમાં કાંઈ ફેર ન પડે. અને સાહેબ ઓલે 5 સરા બાકી રાખ્યા અને ઉલ્લી ઉલ્લીને મીડ્યો મારવા પણ એકેય બેનને લાગ્યું નહીં. ફરતા જ જતા હતા. બેનને એક પણ સરી ન લાગી. એનો આ કાર્યક્રમ હતો એ પૂરો થયો અને ઓલાઈ જેમ એની પત્નીને કીધું કે તને એવું ન થયું કે હું તારા હૃદયમાં મારી દેત? તાકે મને ખબર હતી તમે આવું કરવાના પણ મને તમારા હૃદય ઉપર ભરોસો હતો કે તમે કોઈ દી મારા હૃદય ઉપર ઘા ન કરી શકો. તમારા હાથને ટેવ જ નથી કોઈનું હૃદય કાપવાની. એ મને વિશ્વાસ હતો. આ વિશ્વાસ ઉપર બેન સમાધાન થઈ ગયું. બોલો લ્યો, તૂટી ગયા કોર્ટમાં ન થયું પણ જયારે હૃદયનો અંદર ભરોસો ઉભો થઈ જાય પછી એની અંદર કોઈ દી કાંઈ ફેરફાર થતો નથી. એટલે આ ભગવાને શરીરને વાહળી જ બનાવી છે. તમે ક્યાં સુરે વગાડવા માંગો છો એના ઉપર આધાર છે બાપ. એટલે મને જૂનું ગીત યાદ આવ્યું. મોરલડી વાતમાં વહેતી રહે એ રસ ખેલાને કાનમાં કહેતી રહે રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે મળેલ પાછા મળશે નહીં. બહુ સારો શબ્દ છે. આજ મેળે મળેલ પાછા મળશે નહીં. આપણે રોજ મળશું ભાઈ પણ આજે જે અત્યારે જે વર્તમાનમાં જે લહેર આવે એવી પછી લહેર ના આવે. પૂજ્ય મોરારી બાપુ કહે ને કે એકની એક હવામાં બીજી વાર તમે શ્વાસ ન લઈ શકો.
તમે એક શ્વાસ લીધો તો પવન નીકળી ગયો હોય, શ્વાસ મૂકો તો એક ને એક નદીમાં એક પ્રવાહમાં બીજી વાર નાઈ ન શકો, આમ નદીમાં પગ મૂકો તો પાણી વહી ગયું હોય. એમ જિંદગીની મોજની પળને લૂંટતા રહેવી મારા બાપ, ઈ મોજ ક્યારે વહી જાય નક્કી નહીં. એ આજ મેળે મળેલ પાછા વળશે નહીં, એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. આશીષ દાદા, આ ગુજરાતી ભાષાની તાકાત જો. મારી બાજુમાં મારી પહેલા પણ એમણે ખૂબ સારા સંતોને એવું રજૂ કર્યું. સાહિત્ય ઉપર પોતે પારંગત છે, પોતે સારા શિક્ષક છે. પહેલા અમારી ભાવનગર મહુવાની જ્ઞાન મંદિર સ્કૂલના પોતે આચાર્ય હતા. અત્યારે સરકારી નોકરી એને મળી ગઈ અને અત્યારે ઠેઠ કચ્છમાં ભચાઉથી પોતે આવ્યા છે. એવા અમારા જિગ્નેશભાઈ કુંચાલાને એકવાર જોરદાર તાળીઓના આગળથી વધાવો. પોતે ભાષા ઉપર પણ એવડી પકડ છે અને જેમના પરંપરા, એમ જો કે અમારા દસોંદી ગણાય, એના કુટુંબમાં એના કુળમાં પરંપરામાં ગીગા બાપુ કુંચાલા થઈ ગયા, બહુ મહાન કવિ. કાક બાપુને બધા સાથે બેસવા વાળા. પણ કહેવાનો મતલબ એની ખૂબ કવિતાઓ છે અને આજે એ પરંપરા જાળવીને એટલો અભ્યાસ કર્યા છતાં એણે એનું સાહિત્ય ને એની પરંપરા નથી છોડી. એકવાર જિગ્નેશભાઈ કુંચાલા માટે પણ જોરદાર તાળી થઈ જાય. ખૂબ સારા સન્માન મળ્યા છે. પૂજ્ય બાપુની હાજરીના કેટલાય સ્ટેજોના પોતે એણે સંચાલન કર્યા છે અને અત્યારે એક સારા શિક્ષક છે. અને આ એ બધું શિક્ષક પણ જ છે ને. આ બધું આપણને આખી જિંદગી આપણું જીવન જ સ્કૂલ છે. રોજ નવી પરીક્ષા, બોલો. એમાં ડોક્ટરોને તો રોજ પરીક્ષા. દર્દી હારે આવ્યા હોય એ દોઢા ડોક્ટર હોય, બોલો. દર્દીને હારે આવ્યા હોય ને એ એટલા બધા જાણકાર આવે. સાહેબ એને ઓલો ઇન્જેક્શન આપ્યું, આપણને કહેવાય તું લઈ લે. કોરોનામાં જેટલા એ કોરોના નથી મારી નાખ્યા ને એટલા હારે આવવા વાળા મારી નાખ્યા, બોલો. ઓક્સિજનના લેવલ જેને હાચે જે વધારતા હતા, મેં મારી હગી આખ્યા જોઈએ. એ તારું બાપ ઘી નથી, હામી હવા આવે એને બોલો એટલે પણ ધીમું કે ફૂફાડા મારી દાડો. આ વધારે ગેસ તો ઓક્સિજન નથી ને, ઓક્સિજનના બાટલા ઝાઝા આપણે હારે આવવા વાળા જ ખૂટવાય. પછી આપણને ફોન કરે, ફલાણી હોસ્પિટલમાં જગ્યા છે, ન્યાય ક્યાં ખાટલો ખાલી નથી, એકનું કંઈક કરો ને. એટલે આપણે કંઈક પણ લઈ લઈએ. અરે મારે ભાઈ ઓક્સિજન લેવલ હાવ ઓછું આવી ગયું છે. તું શું કામ બોલો એમ. અને ઘણા તો ખિસ્સામાં ઓલું મશીન રાખતા ઓક્સિજન માપવાનું, ધડ દર્દીનું માપે. બસ પૂરું એ કે હવે એટલું તો તું ગાજરનું બટકું રાખ તોય આવે ડો. હા એમાં તું દર્દીને શું કામ મારી નાખે રહેવા દેવા વગરનું. આ હારે આવવા વાળા ખરેખર જે દર્દીની હારે આવ્યા હોય ને એ તો ગજબ હોય. હા હા હા. અને ખરેખર આ જે મારો પ્રોગ્રામની શરૂઆત કરું ને એમાં તમને ખબર જ છે, હું શરૂઆત કરું એટલે તમને એમ થતું હોય છે કે આ શું કરતા છે. હું આથી ચાલુ કરું, ખબર આમ શરૂ કરું ને, હું કે તમે બધા પેલો એલો શબ્દ હા શીખ્યા છે. આપણે ઘોડિયામ નાખ્યા ને, ભલે પછી આપણે ધીરે ધીરે 6 મહિનાના 8 મહિનાના થયા, કાંઈ ભાષા નહોતી આવડતી, ત્યારે માએ ઘોડિયામ નાખ્યા ને ત્યારે હા માં 3 વાર કહેતી હતી. બાબુ જોવો તો ખરા આપણું હા હા હા. ઓલું આખું મુઠ્ઠી ઢાંકીને હૂતો હોય એ કરતો હોય હા હા હા. એનો અર્થ શું છે ખબર? માં પહેલો એલો શબ્દ આપણને હા શીખવાડે છે. એનો અર્થ એ કે દીકરા મોટો થાને તો જગતના ચોકમાં હકારાત્મક રહેજે. હા હા બાપા હા, હકારાત્મક રહેજે. એટલે આપણે પહેલો શબ્દ, એટલે આ દુનિયામાં હકારાત્મક હતું ને ત્યાં સુધી બહુ સારું હતું. આ જો વડીલ ડોક્ટર હોય ને પૂછ્યો તમે સાહેબ, અને આ યુવાનો જેટલા ભણ્યા આ વડીલો પાસેથી સલાહ લેજો, કાંઈ શીખજો. જોકે તમે તેથી એ ભણ્યા હશે અને અત્યારે તમે ભણો એમાં ઘણો બધો ફરક હશે, પુસ્તકો બદલી ગયા હશે, મને બહુ ખબર નથી. પણ એનો જે અનુભવ છે, પહેલા દર્દીને હાજા કરીને મોકલતા અથવા તો દવા કરતા ને
તો આખો પરિવાર એને ભગવાન ઘોડે રાખતા. અને અત્યારે તો જો તમારી ભૂલથી ભૂલ પડી ને તો અમુક ગુજરી ગયા હોય તો દાડાના પૈસા તમારી પાસે લેવા અમારે સાહેબના ઇન્જેક્શન થી થયું, નહીં તો અમારા દાદા તો દાંત કાઢતા હતા. હવે દાદો ગોટો વળી ગયેલો હતો એમાં જોયા છે. હા, અને ત્રીજી વાત, કલાકારની એક ભૂલ થાય તો સમગ્ર કલાકારને હેઠું જવું પડે. એક ડોક્ટરની ભૂલ થાય તો સમગ્ર ડોક્ટરને હેઠું જવું પડે. પેલો તો સંકલ્પ એ જ કરવાનો, હું જે વિષયમાં છું એ મારાથી મારા વિષયના માણસો ભોઠા ન પડે એટલું તો કામ હું ચોક્કસ કરી સાહેબ. કોઈ પણ આ જંગલમાંથી એક કવિ નીકળ્યા તો ઝાડવા રોતા હતા. બોલો, ઝાડવા રોતા હતા. એના દુહા પછી જિગ્નેશભાઈ કહે છે, હું દુહો નહીં કહું, ડાયરેક્ટ વાત કરી દઉં. એના દુહા છે, રોને લગી વનરાય. પછી કવિ નીકળ્યા એટલે ઝાડવા રોતા હતા. એટલે કવિએ કીધું કે ભાઈ તમે ક્યાં હા હારે જાવ છો, ક્યાંય તમારી માથે દુઃખના ડુંગરા તૂટી ગયા, તમે રો છો શું કામ, રડો છો શું કામ? ત્યારે એણે એમ કીધું કે રડવાનું કારણ બીજું કાંઈ નથી, આજે અમારા કુળમાં અમારી વનરાયમાં એક વાહડો ઉગવાનો, વાહડો ઉગ્યો. એમાં એની પડખેલી લાટ વાહડા થાય, પછી પવન મોટા થાય, પછી પવન આવશે, પછી અંદરો અંદર ઘસાશે, અને અંદરો અંદર ઘસાશે ને તો એની રીતે આગ લાગશે, અને એ આગ લાગશે એને લીધે અમારી આખી વનરાયને બળવું પડશે. આ વાહડો ઉગે છે ને એટલે અમારે ધ્યાન રાખવું પડશે. આખી વનરાય ક્યારે હળગે નક્કી નહીં, એટલે દુઃખ થયું છે. અમુક સમય ગયો, ફરીવાર પાછા કવિ નીકળ્યા તો ઝાડવા દાંત કાઢતા હતા. એટલે પાછું પૂછ્યું કે આજે તમે કેમ હસો છો? ત્યારે કીધું કે અમારા વનમાં આજે એક ચંદનનો છોડ ઉગ્યો છે, ભલે અમે બળી જાય પણ સુગંધ દેતા દેતા બળશું ને, એક અમારા કુળમાં એક સુગંધ દે એવો જ આજે ઉગ્યો છે. કહેવાનો મતલબ એકથી આખો સમાજ ઢકાઈ જતો હોય છે. આમાં જ્ઞાતિ વ્યાતિ છોડો, પણ જ્ઞાતિ આપણી કોણ છે? કે અમે કલાકાર છીએ, તમે ડોક્ટરો છો. અંદર આવ્યું કોણ? કે દર્દી છે. રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ યાદ આવે બાપુ. લંકામાં કોણ વૈદ હતા? સુસૈન વૈદને હનુમાનજી દાદાગીરીથી લઈ આવ્યા. ખરેખર ડોક્ટરે દાદાગીરી ન કરવી જોઈએ, પણ હવે લંકાની ભૂમિ એને તાત્કાલિક લાવવાના, એટલે હનુમાનજી કઈ બોલે ના પાડતા હતા ને એવું નહીં, પણ બોલો હું તો છે ને એ તળિયેલી જ મકાન આખું ઉપાડી લીધું. હનુમાનજી આખું મકાન મૂકી દીધું ત્યાં. અને વૈદ જાગ્યા હતા તો સામે રામ ને કાલે લઈ ક્યારે આવી આવ્યા, આખું મારું મકાન હું કામ લાવ્યા હતા? કે મકાન એ માટે લાવ્યા કે પછી તમે એમ કહો કે આ દવા ઘટે છે ને લઈ આવો ને આ દવા, એટલે તમારું જે અહીં ઘરે જે કાંઈ હારે હોય ને એ બધી આખો પ્રોગ્રામ અહીં આવી જાય. એટલે ઓલા વૈદ્ય કીધું પણ એ માયલી અહીં મારી પાસે દવા જ નથી, એ તો ઠેઠ આમ દૂર છે, જે કાંઈ બન્યું. પણ હવે વાત સાંભળજો, રામ અને સુસૈન વૈદની જે ચર્ચા, વૈદરાજ અને ભગવાન રામ જે ચર્ચા કરે છે, વૈદની આંખમાં આહુડા આવ્યા અને એટલું કીધું કે પ્રભુ માફ કરજો, પણ હું રાવણનો વૈદ, હું ડોક્ટર છું પણ રાવણનો ડોક્ટર છું, અને તમે તમારા ભાઈને મને હોપી દીધો તો હું રાવણનું કામ કરીને કદાચ દવાની અંદર ઝેર ભેળવીને તમારા ભાઈને મૃત્યુ આપી શકું, એટલી તો મારી પાસે વિદ્યા છે. પણ તમે મારી ઉપર ભરોસો કેમ કર્યો? અને ત્યારે પ્રભુ રામ બોલ્યા છે કે મેં કોના વૈદ છો એ જોઈને નથી બોલાવ્યા, તમે વૈદ છો ને વૈદનો ધર્મ શું હોય એ મને ખબર છે, એટલે મેં વૈદ સમજી અને મેં તમને અહીંયા લાવ્યા છે, મારા ભાઈને મેં હોપ્યો છે. આ રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ છે સાહેબ, કે મેં તો કેવલ મને એટલી ખબર હતી કે તમે વૈદરાજ છો, અને વૈદરાજ પછી જોવે નહીં કોણ છે એ દર્દી જ જોવે, એમાં કોનો દીકરો છે ને કોણ છે એ ખબર નથી સાહેબ. હે ભેગો એક બીજો દાખલો, એક બેન એક માડી, એના દીકરાનો અકસ્માત થયેલો છે, લોહી લુહાણ દીકરો છે, અકસ્માત સ્થળેથી એને હોસ્પિટલ લાવે છે, અને હોસ્પિટલ આવે ત્યારે ડોક્ટર હાજર નથી, અને માડી બેફામ બોલે છે. થોડીક વાર થાય, આજે જે સ્ટાફ હતો હોસ્પિટલનો એ કહે છે મારી શાંત થઈ જાઓ, હમણાં 10 મિનિટમાં સાહેબ આવે, 10 મિનિટમાં આવે, નહીં હાજર રહેવું જોવે. આ મારો દીકરો જીવન ને મરણની વચ્ચે ગોથા ખાય અને તમે હોસ્પિટલ હાજર ન હો.
15 મિનિટ થઈ, ડોક્ટર આવ્યા. ડોક્ટરને માં ગગલાવે છે. ડોક્ટર કાંઈ એનું સાંભળતા જ નથી. દર્દીને ડાયરેક્ટ ઓપરેશન થિયેટરમાં લઈ છે. જે કાંઈક એનું સર્જરી જે કાંઈ કરવાનું હતું એ બધું કમ્પ્લીટ કર્યું. બ્લડ ચડાવવાનું હતું એ કરી નાખ્યું. 3 કલાક થઈ. 3 કલાક સુધી માડીને એક જ, તમે હાજર નથી રહેતા, મારા દીકરાનું ધ્યાન રાખજો, જોજો મારા દીકરાને કાંઈ થવું ન જોવે. ડોક્ટર એનું કામ કરી દર્દીને એના રૂમમાં મોકલી. દર્દી સૂતો છે, હજી જ્ઞાનમાં છે, અને ડોક્ટર એનું પોતાનું કામ કરી અને પાછું એમ કહેવાય છે કે નમસ્તે માડી, મારું થોડું કામ છે, જાઉં છું. હજી તમે વ્યા જાઓ છો? શરમ આવી જોઈએ તમને. મને જવાબ આપો તમે. હું ક્યારની કહું, ક્યાં ગયા હતા તમે? ભલે માં, માફ કરજો મને, મારી પાસે તમને જવાબ દેવાનો સમય નથી, મારો સ્ટાફ તમને જવાબ આપશે. એટલું કહી અને ડોક્ટર વયા ગયા. અને હવે માડી બંધ નથી થતા ત્યારે સ્ટાફના માણસોએ કીધું કે માં, તમારો દીકરો હવે એમ કેમ છે, હમણાં ઘેનમાંથી બારો આવી જશે, તમારી સાથે વાતે થશે. તક તો મને કહો ડોક્ટર મને કેમ જવાબ નહોતા આપતા? તક માડી મને એ કહો કે તમારા દીકરાનો મિત્ર કોણ હતો? તાકે ફલાણા ડોક્ટરનો દીકરો હતો. એ બે ક્યાં ગયા હતા? બે ફરવા ગયા ને એક્સિડન્ટ થયો. મારા દીકરાની એક્સિડન્ટમાંથી તું અહીંયા લાવી છું. તાકે બીજો દીકરો હતો એ, તાકે એનું અવસાન થયું. તાક માં સાંભળી લ્યો કે બીજા કોઈ ડોક્ટરનું નહીં, હમણાં તમારા દીકરાની સર્જરી કરીને ગયા ને એ જ સાહેબના દીકરો, એ એના દીકરાની ડેડ બોડી ઘરે મૂકી અને તમારા દીકરાની સર્જરી કરવા આવ્યા છે. હવે એ જશે પછી વિધિ થશે. અને ત્યારે માડીએ કીધું કે ઓહો મને માફ કરજો, એમ ઘણીવાર માણસોને ઓળખવામાં મોડું થઈ જતું હોય. મારા બાપ, આ જેવા તેવા સમર્પણો નથી આ ધરતીમાં સાહેબ. એટલે આ સમય હાથમાં લીધો જાય, ઈ ન ભૂલાઈ જાય. સાંભળી લેજો, વીજળીનો સમકારે મોતીડા પરોવેનો અર્થ એ છે કે કોરોનામાં જેને સેવા કરી લીધી એને મોતીડા પરોવી લીધા. આ ડોક્ટરે જેમ તેમ સેવા કરી સાહેબ. પોલીસ એને આ ડોક્ટરોએ ઊભા પગે પોતાના જીવનને જોખમમાં નાખીને સેવાઓ કરી છે. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. એ વહી જાતા આ વેણ, આ ભાષા ગુજરાતી ભાષાની મજા. એ વહી જાતા આ વેણ એકવાર બોલાઈ ગયું પાછું નહીં આવે. પછી એમ કે સોરી સોરી રેકોર્ડિંગ થઈ ગયું, હું સોરી સોરી. એમાં કાંઈ ન થાય. એવાનો વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. સાહેબ અમુકનો સ્પર્શ છે ને ખાલી અડે ને ત્યાં ઉર્જા આવી જાય. ઉર્જાવાન વ્યક્તિનો સ્પર્શ. એમ આ ડોક્ટરે છે ને ઋષિ છે, એ દર્દીને અડે ને વાતો કરતા કરતા આમ વેણ એવા નીકળે ને મોટા મારે, અરે દોસ્ત શું મૂંઝાઈ ગયો છો. પાછું અત્યારે પરિસ્થિતિ કેવી છે સાહેબ, એવું કરવા બેહીએ ને તો દર્દીને હારે આવ્યા હોય ઈ પેથી જાય. તમે જ કહેતા હતા કાંઈ નથી કાંઈ નથી. એટલે હવે તો શું કરવું પડે ખબર? બીવરાવા બહુ પડે. દર્દીને હારે આવ્યા હોય ને એને કેવું પડે તું તો બહાર જ રહેજે, લગભગ આ તને લાગી જાય. બહુ મારા એક ડોક્ટરનો ફોન આવ્યો, બહુ ઘણા વર્ષ થયા, તમને હું 90 ની આજુબાજુની, હું 20 વર્ષ નહોતો ત્યારની વાત કરું. ત્યારે એમ્બ્યુલન્સ નહોતા, 108 નહોતી. ત્યારે એટલા ગામમાં મારી પાસે ગાડી, અમારા 15 ગામની વચ્ચે બોરડામાં મારી પાસે ગાડી. એટલે રાતનું કોઈ કાંઈ હાજુ માંદું એરું કઈડ્યો, વીસી કઈડ્યો, કોઈ ઘટઘટાવી ગયો. 90% ખાલી ઘરનાને બીવરાવા હાટું કરવી, પીધી ન હોય. એટલે હું ગાડી આગતો આગતો એમ કહું કે આને બરોબર દવા સડેલી નથી હો, દવા પીધેલી હોય એ ટાઈટ થઈ જાય. તો લઈને આછા ધીરે ધીરે મળે ટાઈટ થવા, એટલે હાવ ખોટી નો હાવ. પછી મારા ત્યાં ડોક્ટર મારા મિત્ર હતા ખાસ, હું નામ નહીં આપું, બહુ સ્નેહી. એ મને પૂછી લે કેમ છે બોલો, કારણ કે મેં ફર્સ્ટ એડ નો કોર્સ કરેલો. હકીકત મેં ફર્સ્ટ એડ કરેલું છે. હા, કારણ કે ત્યારે મારી ઈચ્છા એક જ હતી કે આપણે કાંઈ એસટી નો ડ્રાઈવર ને કાં કંડક્ટર બનવું. મારી પાસે લાયસન્સ બેઝ મેં કઢાવી લીધો, ફર્સ્ટ એડ નો કોર્સ કરેલો મેં.
મને 50 પ્રકારના પાટા બાંધતા આવડે, પ્રાથમિક એના સિન્હો હાડકું ભાંગેલો હોય તો જીભનો કલર કેવો થઈ જાય, આ બધું મને આવડે જ છે, પણ હવે હું કરતો નથી એવું. એટલે એ ડોક્ટર મને પૂછે કે પરિસ્થિતિ, મેં કીધું હાવ ખોટી. ઓલો એવો ટાઈટ થઈ ગયો હમણાં ટાઈટ અમે હોસ્પિટલમાં લાવ્યા હમણાં. તાર ડોક્ટર મને કે જોઈએ ને આગળ દુહાગાતો કરી દઉં, એક ઇન્જેક્શન શીખે પછી જે દવાની માથે દવાનો ડોઝ ચડે, પકડ્યો ન રહ્યો એલો મારો હાંભળો શરૂ કરી દો. પણ માણાનું મારો કહેવાનો અર્થ એનો સ્પર્શ જે છે એ ડોક્ટરનો સ્પર્શ એવો છે, એના હાથમાં અમૃત છે, ડોક્ટરના હાથમાં અમૃત છે, માના હાથમાં અમૃત છે. માનો હાથ ફરી જાય ને માથા ઉપર, સાહેબ બીમારી વહી જાય, માથું ઉતરી જાય, એમ તમારી વાણી એ પણ અમૃત છે. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં, ઈ નહીં શબ્દ. એ વહી જાતા આ વેણ ઓલું વેણ નદીને વેણ કહેવામાં આવે સાહેબ. એ વહી જાતા આ વેણ, એ વહી જાતા આ વેણ એટલે શબ્દ, વેણ એટલે શબ્દ, વેણ એટલે નદી. એ વહી જાતા આ વહેણ પાછા વળશે નહીં. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરબાજ બોલી ગળી મેળે મેળે, એ મેળે મેળે મોરલડી હેલે ચડી. એ જી હેલે ચડીને રાગ રેલે ચડી, એવી હેલે ચડીને રાગ રેલે ચડી. મેળે મેળે મોરલડી હેલે ચડી. છે અગમા ગોચર લગણીની ખોજ મારે ભૂને, બાપ મોજ મારે મોજ મારે મોજ મારે ભૂને, મોજ મારે મોજ મારે મોજ મારે ભૂને, મોજ મારે મોજ મારે મોજ મારે ભૂને. દાન અલગારી તખતદાનજીની આ કવિતા બસ મોજ મારે. જે કાંઈ કાર્ય કરવું મોજથી, દિલથી, વેટથી નહીં.